ચરિત્રમાં તમે જુઓ, લોકો ભલે એમ કહેતા હોય કે ભગવાને સુદામાને આટલું આપ્યું, સુદામાને આટલું આપ્યું. અરે સુદામાને તો કાંઈ જોઈતું તું જ ક્યાં, અને સુદામાએ કાંઈ લીધું નથી, એ તો આપીને ગયો છે. સુદામાના ચરિત્રને અનેક પ્રકારથી ગવાતું હોય છે. સુદામાના પરિવારને ભગવાને આપ્યું હશે. સુદામા તો આપવા આવેલો, એ તો મળવા આવેલો. નથી એને માંગ્યું અને નથી એને લીધું. સુદામાનું ચરિત્ર પણ અદ્ભુત છે. સુદામા ગરીબ નથી, અયાચક છે. ફરક હોય છે. ભિક્ષા લેવી અને ભીખ લેવી, આ બંનેમાં ફરક છે. ભૂખ્યા રહેવું ને ઉપવાસ કરવું, આ બંનેમાં ફરક છે. રાત જાગવું ને જાગરણ કરવું, આ બંનેમાં ફરક છે. શબ્દો ઘણીવાર સમાન રૂપે વપરાતા હોય. ઘણીવાર કાંઈ ન કરતો હોય ને, આનું કામ તો નરસિંહ મહેતા જેવું છે, તો આવા નવરા હોય નરસિંહ મહેતા? લોકો ક્યાં ક્યાં સરખામણી કરતા હોય છે. એટલે ક્યારે પણ મહાન તત્વોની તુચ્છ વ્યક્તિઓ સાથે સમાનતા નહીં કરે, એ એમનું અપમાન છે. આપણે તો હરિરાયજી પણ કહ્યું કે અમારા ગિરિરાજજી, યમુનાજી, મહાપ્રભુજી એની સમાનતા કોઈની સાથે નહીં કરે. ભાવિ ન ભૂતોસ્ત્યપી, એમના જેવું કોઈ છે નહીં ને થવાનું નથી. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છે, આ 4 સંવાદે આપણે ગીતાજીનું દર્શન કરવાના છીએ. પહેલા 6 અધ્યાયમાં કર્મ ષટક છે, બીજા 6 અધ્યાયમાં ભક્તિ ષટક છે, સ્વયં ભક્તિ યોગ 12મો અધ્યાય, એનું તો નિત્ય લોકો પાઠ કરતા હોય છે. વિશેષ રૂપે લોકો 15મો અધ્યાય અને 12મો અધ્યાય આ બેનો વિશેષ રૂપે પાઠ કરતા હોય. ઘણા 7મો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ, એનો પણ ઘણીવાર લોકો પાઠ કરતા હોય છે અને એ પ્રમાણે પોતાના આધ્યાત્મિક માર્ગદર્શનને મેળવતા હોય છે. અને છેલ્લે જ્ઞાન ષટક આવે છે, તત્વમ અસી, જે મહાવાક્ય છે. તો પહેલામાં તત્, પછી ત્વમ અને અસી, આ ત્રણેયનો પરિચય એમાં કરાવવામાં આવ્યો છે. ઘણી ઘણી ચર્ચાઓ ગીતાજીની બાબતની, એટલું બધું તત્વ જ્ઞાન એમાં રહેલું છે કે જ્ઞાન માર્ગી હોય, કર્મ માર્ગી હોય કે ભક્તિ માર્ગી હોય, દરેકને પથદર્શન કરનારો આ મહાનતમ ગ્રંથ છે. સમગ્ર સર્વ વિષયો આમાં સમાયેલા છે. જેને જે રીતે ગીતાજીને જોવા હોય, કોઈ મોટિવેશન રૂપે જુએ તો એમાં મોટિવેશન પણ છે, કોઈ વૈરાગ્ય રૂપે એને ગ્રહણ કરવા માંગે તો વૈરાગ્ય પણ છે. ગીતાજીમાં શું નથી? અદ્ભુત મહાનતમ એવો ગ્રંથ શ્રીમદ ભગવદ ગીતા. અંગ્રેજો પણ માથામાં રાખીને નાચ્યા છે એવા ઇતિહાસ ગીતાજીના મળે છે. અને આજે પણ જીવનમાં ક્યારે કોઈ પણ મૂંઝવણ આવે, જેના જીવનમાં રોજ ગીતાજીનો એક પાઠ કરવાનો જો આદત હશે, અને ખાસ કરીને બાળકોને ને યુવાને આદત પાડશો, તો એ જીવનમાં ક્યારે નાસીપાસ નહીં થાય. એવું ગીતાજીનું બળ મળી જાય છે. આવો પ્રવેશ કરીએ ગીતાજીમાં. સંવાદ છે અને એ જ રૂપે આપણે જોઈશું. સાર રૂપે ગીતાજીના એક એક શ્લોક, અને હવે તો તમારી પાસે બધા પાસે ગીતાજી છે એટલે તમે લોકો પણ એ શ્લોકોનું અવગાહન કરી શકશો. અને એક સાથે બધા જ મળીને જ્યારે ગીતાજીને ગાતા હોઈએ, 18 અધ્યાય, અને પાછા દરેક અધ્યાયનું કોઈક નામકરણ, એની વિશેષતા, અને એ વિશેષતાને જોઈ આપણને આખો અધ્યાયનો સાર એના નામકરણથી થઈ જાય. એટલે જ આપણે ત્યાં નામ રાખવાની વિશેષતા છે. જૂના સમયમાં તો લોકો ગુરુજનો પાસે નામ પડાવતા. આ ફૈબા વચ્ચે ક્યાંથી આવી ગયા ખબર જ ના પડી આપણી સંસ્કૃતિમાં, કે નામ ફૈબા પાડે. પ્રાચીન સમયમાં તમે જોવા જાઓ તો ઋષિ મુનિઓ એના ગ્રહ નક્ષત્રો જોઈ એની અંદર જેવા ગુણ હોય એ પ્રમાણેનું નામકરણ કરતા. પ્રભુના પણ નામકરણ, ગર્ગજી આવ્યા અને નામકરણ કર્યું અને પરમાત્માનું નામ રાખ્યું. એ રીતે રામચંદ્રજીના પણ નામનું આવે છે. ઋષિ મુનિ ગુરુજનો નામ રાખતા અને એ ગુણ પ્રમાણે નામ રાખતા, અથવા નામ રાખતા એ પ્રમાણે એના ગુણો પ્રગટ થઈ જતા. તો આ વિધાન હતું. ઘરનું લોકો નામ રાખે, એક ભાવ રાખે કે આ વિચારધારાથી અમે ઘરમાં રહીએ. કોઈ વ્રજ, કોઈ વ્રજધામ, કોઈ નંદાલય, કોઈ નંદભુવન, કેવા સુંદર સુંદર નામકરણ લોકો ઘરના કરતા હોય છે. અને કરવું જોઈએ. એવું નામ રાખો જેનાથી મનમાં આનંદ થાય. ઘરમાં કોઈ એક ચિત્ર એવું રાખવું જેને જોઈને પ્રસન્નતા થાય. જો આ બધા અસર કરતા હોય છે મનને. એટલે અધ્યાયના પણ નામ. પહેલું અધ્યાય એ અર્જુન વિષાદ યોગ, અને વિષાદમાંથી પ્રસાદ સુધીની યાત્રા છે.
ગીતાજી ઘણા લોકો એમ માને છે કે લાઈવ ટેલિકાસ્ટ છે, ત્યાં ભગવાન બોલી રહ્યા છે ને અહીંયા ધૃતરાષ્ટ્ર આગળ અર્જુન કહી રહ્યા છે, હા યુધિષ્ઠિર ધૃતરાષ્ટ્રની આગળ સંજય કહી રહ્યા છે. ના, આ લાઈવ ટેલિકાસ્ટ નથી. 9 દિવસ સુધીનું યુદ્ધ થઈ ચૂક્યું છે મહાભારત. અને ધૃતરાષ્ટ્રને તો એમ જ હતું કે ભીષ્મજી જ્યાં સુધી અમારી સેનાના સેનાપતિ છે ત્યાં સુધી અમને કોઈ હરાવી શકે એમ નથી. અને એટલા માટે વ્યાસજીએ યુદ્ધના શરૂઆતમાં જ ધૃતરાષ્ટ્રને કહ્યું હતું કે તું કહે તો હું તને એવી દ્રષ્ટિ આપું કે તને અહીંયા બેઠા બેઠા યુદ્ધ દેખાય. અને કેવલ એવી જ દ્રષ્ટિ વ્યાસજી સંજયને નથી આવી, યુદ્ધ દેખાય, ત્યાં જે બોલે સંભળાય અને એનાથી આગળ એ લોકો જે વિચારે એ પણ અહીંયા સમજાય, ત્યાં સુધીની દિવ્ય દ્રષ્ટિ છે. ગીતાજીમાં 4 દ્રષ્ટિ છે. એક અંધ દ્રષ્ટિ, બીજી દૂર દ્રષ્ટિ, ત્રીજી દિવ્ય દ્રષ્ટિ અને ચોથી સહસ્ત્ર દ્રષ્ટિ. આ 4 દ્રષ્ટિ ગીતાજીમાં તમને જોવા મળશે. સૌથી પહેલી અંધ દ્રષ્ટિ ધૃતરાષ્ટ્રની છે, આંધળા છે. વિચાર કરો, ગીતાજીની વિચિત્રતા તમે જુઓ. દુનિયાના લોકોને દ્રષ્ટિ આપનારા ગ્રંથની શરૂઆત એક અંધ વ્યક્તિના બોલવાથી થાય છે. ધૃતરાષ્ટ્રવાચ, ગીતાજીની શરૂઆત ધૃતરાષ્ટ્રના બોલવાથી, જેને આંખોય નથી અને આંખોય નથી એવી વ્યક્તિથી શરૂ થનારો ગ્રંથ દુનિયાને દ્રષ્ટિ આપી રહ્યો છે. અંધ દ્રષ્ટિ ધૃતરાષ્ટ્રની, દૂર દ્રષ્ટિ એ સંજયની છે. સંજયને દૂર દ્રષ્ટિ આપી જે દેખાય, ભૂતકાળનું દેખાય. દિવ્ય દ્રષ્ટિ અર્જુનની છે, ભગવાને આપી છે, જેનાથી ભગવાનનું આ સ્વરૂપ દેખાઈ રહ્યું છે. અને સહસ્ત્ર દ્રષ્ટિ એ ભગવાનની છે. 1000 હાથ, 1000 મુખ અને 1000 મુખમાં 1000 આંખો છે ભગવાનની. એ પલે પલ અને કણે કણને જોઈ રહ્યા છે. 4 પ્રકારની દ્રષ્ટિની ચર્ચા છે. અર્જુન વિષાદ યોગ, આ ગીતાજી એ લાઈવ ટેલિકાસ્ટ નથી. 9 દિવસનું યુદ્ધ થઈ ચૂક્યું છે. વ્યાસજીએ કહ્યું તું કહે તો તને દ્રષ્ટિ આપું. અને ધૃતરાષ્ટ્રને એમ છે કે અમારી ભીતર અમારા પક્ષે ભીષ્મજી છે, દ્રોણાચાર્ય છે, કૃપાચાર્ય છે, અને આવા યોદ્ધાઓ જ્યારે અમારી પાસે છે તો આ બધું સાંભળીને હું શું કરું? પાંડવો તો સમાપ્ત થઈ જ જવાના છે, એને તો વિશ્વાસ જ છે. પણ 9મા દિવસે મહાભારત કુરુક્ષેત્રના રણસંગ્રામમાં જ્યારે ભીષ્મજી બાણસૈયા ઉપર પડ્યા અને આ સમાચાર ધૃતરાષ્ટ્ર પાસે આવ્યા કે ભીષ્મજી બાણસૈયા છે, અને હવે ધૃતરાષ્ટ્રનું મન ચકડોળે ચડ્યું. જો ભીષ્મજી પડી શકે છે તો હવે કંઈ પણ થઈ શકે છે. જેને ઈચ્છા મૃત્યુનું વરદાન હોય એવા ભીષ્મજી. અદ્ભુત છે ભીષ્મજીનું ચરિત્ર. આખું જીવન ગાદીને એવા વફાદાર રહીને રહ્યા, પણ છેલ્લી ઘડીએ ભક્ત થઈને ગયા. જીવ્યા યોદ્ધા તરીકે, મર્યા ભક્ત તરીકે. જો જીવન તમારું ગમે તેવું હોય, કોઈ વેપારીનું હોય, કોઈ સંસારીનું હોય, કોઈ ગમે તે જીવન હોય, પણ મૃત્યુ તો એક ભક્ત તરીકેનું જ હોવું જોઈએ. છેલ્લી ઘડી તો ભગવાનને યાદ કરતા કરતા જ હોવું. ગીતાજીમાં એ જ તો સમજાવે ભગવાન, મૃત્યુ આ દેહનો અંત છે, જીવન તો શાશ્વત છે. એ તો ચાલતું જ રહે છે. એની ગતિ આ દેહને છોડી બીજો દેહ, બીજો છે, ત્રીજો દેહ. જીવન તો ગતિશીલ છે, શાશ્વત છે. અહીંયા ભીષ્મજી પડ્યાના સમાચાર મળ્યા એટલે ગભરાયા ધૃતરાષ્ટ્ર. સંજયને બોલાવ્યા અને કહ્યું, પહેલો જ શ્લોક, આ બધાની પાસે ગીતાજી છે, આइए साथ में गाते. ગીતાજીની જો પુસ્તિકા આપને મળી હોય, ખોલીને પહેલો શ્લોક વાંચો. ધૃતરાષ્ટ્રવાચ ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ મામકઃ પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત સંજય. પુનઃ ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે
સમવેતાયુયુત્સવ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત સંજય. સીધું સાદું ભાષાંતર કરું આ શ્લોકનું તો ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે, ધર્મ ક્ષેત્ર એવા કુરુક્ષેત્રમાં સમવેતા યુયુત્સવ, સમબળિયા યુદ્ધની ઈચ્છા વાળા, મામકાહ પાંડવાશ્ચૈવ, મારા અને પાંડુના પુત્રો, કિમ અકુર્વત સંજય, હે સંજય શું કરી રહ્યા હતા. આ સાદું ભાષાંતર, પણ સાદો શબ્દાર્થ હોય, ભાવાર્થ હોય, ગૂઢાર્થ હોય, અનેક પ્રકારથી શાસ્ત્રોનું દર્શન થતું હોય છે. ધૃતરાષ્ટ્રથી ગીતાજીની શરૂઆત થાય છે. સીધું પ્રસારણ નથી, થઈ ગયું છે. ગીતા કહેવાઈ ગઈ છે. 9 દિવસનું યુદ્ધ થઈ ચૂક્યું છે. કારણ કે ગીતાજી તો યુદ્ધના પ્રારંભમાં છે, હજી યુદ્ધ શરૂ નથી થયું. વિચાર કરો, યુદ્ધના મેદાનમાં જ્યારે બંને સેનાઓની મધ્યમાં રથ ઉભો હોય, અને આવું તો ઘણીવાર આપણા જીવનમાં થાય. આ તો એક પ્રતીક છે. હંમેશા કરું કે નહીં, જવું કે નહીં, લઉં કે નહીં. મન હંમેશા દ્વંદ્વમાં હોય છે. વિચાર હંમેશા બે હોય છે, વિચાર એક નથી આવતો. કૌરવ અને પાંડવોની વચમાં હંમેશા રથ ઉભો હોય છે. અને આત્માનમ રથિનમ વિદ્ધિ, ઉપનિષદે આ દેહને રથ કહ્યો છે. અને આ રથ હંમેશા દ્વંદ્વમાં હોય છે. પણ નિર્ણય ક્યારે કરી શકે? જ્યારે ભગવાન આપણા સારથી બની જાય. જેને ભગવાનને સારથી બનાવ્યા છે એનો જ રથ ગંતવ્ય સુધી પહોંચે છે. અહીંયા ધૃતરાષ્ટ્રના વચનથી આ એક શ્લોક ધૃતરાષ્ટ્ર બોલ્યો છે, માનો ચાવી છે. આખો સાર મહાભારતનો સંકેત આ પહેલા શ્લોકમાં છે. ધૃતરાષ્ટ્રની વૃત્તિ આમાં કહેવાઈ ગઈ છે. બોલનારો કેવો છે? જો મનમાં હોય ને એ નીકળી જ જાય, જુબાનમાં આવી. ઘણા લોકો કહેતા હોય અમારા મનમાં નહોતું પણ બોલાઈ ગયું, સોરી. અરે મનમાં હતું એટલે જ બોલાયું. મનમાં ના હોય ને તો કોઈ બોલે જ નહીં. સહજ છે, બહુ સ્વાભાવિક છે. કોઈ એમ કહેતું હોય તો એ ખોટું છે કે મનમાં નહોતું ને બોલાઈ ગયું. મનમાં જે વિચાર ચાલતો, દરેક વિચાર કર્મ બનવાની ઈચ્છા રાખે. અને એટલા માટે જ કહીએ ને, એક ખોટો વિચાર મનમાં ઘૂસે ને, જ્યાં સુધી આપણા હાથે પાપ ન કરાવી લે ને ત્યાં સુધી આપણને બેચેન જ રાખે. અને એટલા માટે એકવાર જોવામાં શું છે, એકવાર ખાવામાં શું છે, એકવાર જવામાં શું છે, બધાની શરૂઆત એકવારથી જ થતી હોય છે. વૈષ્ણવે તો સાવધાન રહેવું. એવા કોઈ અનુભવ કરવાની જરૂર નથી કે જે આપણા પતનમાં આપણને ગરકાવ કરતા હોય. ધૃતરાષ્ટ્રનું મન એની જુબાનમાં છે. મન હંમેશા વાણીમાં આવી જાય. અને ધૃતરાષ્ટ્ર સૌથી અધર્મમાં લિપ્ત કોઈ હોય તે ધૃતરાષ્ટ્ર છે. અને મનમાં અધર્મ છે અને મોઢામાં સૌથી પહેલો શબ્દ શું આવ્યો? ધર્મ. ગીતાજીનો પહેલો શબ્દ ધર્મ છે અને છેલ્લો શ્લોક અને એનો છેલ્લો શબ્દ યત્ર યોગેશ્વરઃ કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમ. છેલ્લો શબ્દ મમ છે. એટલે આખા ગીતાજીને સમાવેશ કરવા હોય તો ધર્મ મમ, ધર્મ જ મારું છે. આ ગીતાજીનો સાર. ધર્મ જ આપણું છે. પહેલો શબ્દ ધર્મ ને છેલ્લો મમ. બાકી બધું જ એની અંદર સમાયેલું છે. એ સ્વધર્મ હોય, એ પરધર્મ હોય, વિધર્મ હોય, એ ધર્મ હોય કે અધર્મ હોય, આ બધું જ એની અંદર સમાયેલું છે. ધર્મ મમ, ધર્મ મારું છે. છેલ્લે ધર્મ જ કામ લાગશે. ધનાની ભૂમૌ બસવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃદ્વારી જના સ્મશાને તે ચિતાયામ પરલોક માર્ગે ધર્માનુગો ગચ્છતિ જીવૈક. બધું જ મેળવેલું રહી જાય છે અને કરેલા ધર્મો જ ભેગા આવે છે. કરેલા પુણ્યો જ કામ લાગે છે. સુખ તો પુણ્ય આપે છે ને માણસ. નથી બુદ્ધિ આપતી, નથી મહેનત આપતું. જો મહેનતથી જ સુખી થવાતું હોત તો રોડ પર કામ કરનારો મજૂર વધારે સુખી હોત, એ વધારે મહેનત કરે છે. જો બુદ્ધિથી જ સુખ આવતું હોત તો બિઝનેસમેનો સીએ ની સલાહ લેવા જાય, સીએ વધારે સુખી હોવો જોઈએ. સુખ તો પુણ્યથી આવે છે.
આપણે કંઈક સારું કરવા, સુખ ભોગવવા માટે પાર્ટી કરીએ, મજા કરીએ, બધું કરીએ, એમાં કોઈ ના નથી. પણ કોઈને એમ લાગે કે આટલું ખર્ચ્યું, પૈસાનો હિસાબ રાખીએ છીએ, પણ સુખ ભોગવવામાં આપણે કેટલા પુણ્યો ખર્ચી નાખ્યા એનો તો હિસાબ એ કરતા નથી. પૈસા ખર્ચા એટલે આપણને લાગે ચલો આટલા ખર્ચાઈ ગયા, બીજા કમાઈ લઈએ. પૈસા માટે થાય, પણ ક્યારે પુણ્યો માટે થયું કે આ સુખ ભોગવવામાં, આ મજા કરવામાં, આ આનંદ કરવામાં મેં આટલા પુણ્યો ખર્ચી નાખ્યા, લાવો બીજા પુણ્યો બાંધી લો. ધનની ચિંતા છે, પુણ્યની ચિંતા આપણે નથી કરતા. જ્યારે પણ કોઈ પણ ઈચ્છિત વસ્તુ ન મળે ત્યારે આપણને દુઃખ એ વાતનું થાય, આટલા પૈસા ખૂટ્યા. પણ ક્યારે એવો વિચાર આવે થોડા પુણ્ય ઓછા પડ્યા, જો એ પુણ્ય વધારે હોત તો ચોક્કસ થઈ જાય. જ્યારે આ વિચાર કરતા થશો ને ત્યારે જીવનની દિશા બદલાઈ જશે. મને મારા પાપ નડ્યા, આપણે પેલો વ્યક્તિ નડ્યો ને આ નડ્યો ને પેલું નડ્યું, આનો વિચાર કરીએ. ક્યારે આવો વિચાર આવે કે મને ઈચ્છિત વસ્તુ મેળવવામાં આજે મારા પાપ નડી, પેલાને મારા વિરોધમાં બોલવા માટે મારા જ પાપ પ્રેરિત કરી રહ્યા છે. જ્યારે દરેક અસફળતા અને દરેક દુઃખના મૂળમાં આપણને આપણા કર્મો દેખાશે ને ત્યારે દુનિયા સામે ફરિયાદ સમાપ્ત થઈ જશે. આ ફરિયાદ એટલા માટે જ છે કારણ કે બીજા કારણભૂત લાગે છે. જ્યારે આપણે જ પોતાની જાતને કારણ માનીશું ને ત્યારે ફરિયાદ સમાપ્ત થઈ જશે. ધર્મથી શરૂઆત, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે, ધર્મથી શરૂઆત. ધર્મ કોને કહેવાય? કોઈ કે પાઠ કરે ધર્મ, કોઈ કે માળા કરે કે ધર્મ, કોઈ કે સેવા કરે ધર્મ. ધર્મ કહેવાય કોને? અનેક અનેક વ્યાખ્યા શાસ્ત્રોમાં ધર્મે આપી. ગીતાજીનો પહેલો શબ્દ ધર્મ બહુ જ મહત્વનો શબ્દ છે. યતો અભ્યુદય નિશ્રેયસ ધર્મ. ધર્મની વ્યાખ્યા કરી જેનાથી અભ્યુદય થાય, ઉત્થાન થાય, એને ધર્મ કહેવાય. અનેક પ્રકારની વ્યાખ્યાઓ ધર્મની છે. એમાં એક વિશેષ વ્યાખ્યા શાસ્ત્રે આપી, આંખ મળી પણ શું જોવું એ વિવેક, એ ધર્મ છે. જીભ મળી, બોલવાની શક્તિ મળી, શું બોલવું એ ધર્મ છે. જેનાથી ઉત્થાન થાય. એ તમે માનવ તરીકે હોય તો માનવનું ઉત્થાન, તમે જીવાત્મા રૂપે હોય તો જીવાત્માનું ઉત્થાન. ત્રણ પ્રકારના ધર્મની વાત કરી છે. મુખ્ય બે ધર્મ, દેહ ધર્મ અને આત્મધર્મ. એક છે દેહ ધર્મ. તમે માનવ છો તો આટલી વસ્તુ તમારી અંદર હોવી જોઈએ. મનુસ્મૃતિમાં મનુ મહારાજે સમજાવી, ધૃતિ ક્ષમા દમો સ્તેયમ શૌચમ ઇન્દ્રિય નિગ્રહ ધી વિદ્યા સત્યમ ક્રોધો દશકમ ધર્મ લક્ષણમ. આ 10 લક્ષણ ધર્મના આપ્યા. ધૃતિ, ક્ષમા, ક્ષમા આપવું, અસ્તે ચોરી નહીં કરવી, અસત્ય નહીં બોલવું, સત્ય બોલવું, દયા રાખવી, જે મૂળ 10 લક્ષણો છે. હમણાં એનો વિસ્તાર નથી કરતો. આ 10 લક્ષણો એ ધર્મના લક્ષણો છે. ધર્મ એટલે કોને કહેવાય? કાર લાયસન્સ લઈને કાર ચલાવવા જોઈએ. તમે લાયસન્સ લઈને કાર ચલાવો છો ને કોઈ ટ્રાફિક પોલીસ તમને રોકે અને કે બતાવો લાયસન્સ, અને તમે બતાવો, તે કે બહુ રાજી થઈ જાય છે, ઓહો તારી પાસે લાયસન્સ છે, લાવ માળા લાવ, તિલક લાવ, આરતી લાવ, અને તો હાર તોરા કરો. ના, કાર ચલાવીએ તો લાયસન્સ હોવું જ જોઈએ. પણ નથી તો ફાઇન કરે છે, તો દંડ કરે છે. આ ધર્મ છે. તમે માનવ છો, તમારી અંદર દયા હોવી જોઈએ, સત્ય હોવું જોઈએ, અહિંસા હોવી જોઈએ, અચોરી હોવી જોઈએ. આ કરો છો તો કોઈના પર ઉપકાર નથી કરતા. માણસ છો તો કરવું જ જોઈએ, પણ નથી કરતા તો પાપ કરો છો. ઘણીવાર લોકો પોતાના સદગુણોને પણ સમાજ પર ઉપકારની જેમ કપાવે. પણ હું સાચું બોલું છું તો સાચું બોલવું જ જોઈએ, એમાં કોઈના પર ઉપકાર નથી કરતા. પણ હું ખોટું નથી કરતો તો ખોટું ના જ કરવું જોઈએ, એમાં કોઈના પર ઉપકાર નથી કરતા. ધર્મના લક્ષણો એ બીજા પર ઉપકાર નથી, આપણા સ્વકર્તવ્યો છે, ફરજ છે, કરવું જ જોઈએ. ઘણી વાર લોકો એમને પૂછે ભગવાનની સેવા કરવી જોઈએ કે માનવ સેવા કરવી જોઈએ? અરે આ બી કોઈ ઓપ્શન છે? અહીંયાથી તમે બોમ્બે જાઓ તો વચ્ચે જે સ્ટેશન આવતા હોય તો આવી જ જાય. કોઈ અમદાવાદ થી મુંબઈ જતું હોય તો બરોડા સુરત વચ્ચે આવે જ.
જે પ્રભુને પ્રેમ કરવા નીકળ્યો હોય એ એની રચનાને પ્રેમ કરે જ. કૃષ્ણને પ્રેમ કરનારો માણસના દુઃખ ક્યાંથી જોઈ શકવાનું? આ કઈ જુદી વસ્તુ નથી, આ તો રસ્તામાં આવતા પડાવો છે. સહજ છે, આને ઓપ્શન ન માનો. નહીં તો લોકો એનો ઓપ્શન માને કે માનવ સેવા કે પ્રભુ સેવા. અરે આ બે જુદું છે જ નહીં. પ્રભુ સેવા કરતો હોય એ માનવી પર દયા કરે જ. માનવ સેવા કર્યા વગર રહે જ નહીં. પણ લોકો એમ કે માનવ સેવા એ જ પ્રભુ સેવા, તો પછી એને કેવું બોલતા ધ્યાન રાખજો. પછી વધેલું ના આપતો, પછી બગડેલું ના આપતો, પછી બચાયેલું ના આપતો. જો માનવ સેવા પ્રભુ સેવા માને છે તો પ્રભુને સર્વોત્તમ આપે છે, તો પછી એ માનવીને પણ સર્વોત્તમ આપશે. જો તમે એને પ્રભુ સેવા માનો તો પછી પ્રભુને વધ્યું ઘટ્યું ના અપાય. પછી તો એને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આપવું જોઈએ, તો પછી તમે કહી શકો. અને એટલા માટે આ બધા એકબીજાના પૂરક છે. માનવીને જ્યારે મદદ કરીએ છીએ ત્યારે આપણું હૃદય વધારે કોમળ બને છે, પ્રભુ ભક્તિ માટે તૈયાર થાય છે. અને પ્રભુને જે પ્રેમ કરે છે એની રચના ઉપર દયા રાખે છે. અને એટલા માટે ધર્મ એ બીજા પર કરેલો આપણો ઉપકાર નથી, આપણી જાતનું કલ્યાણ છે. પણ કેવલ આ જ કરવાથી પ્રભુ પ્રાપ્તિ થતી નથી, મોક્ષ પ્રાપ્તિ થતી નથી. એનાથી તો પુણ્ય પ્રાપ્તિ થાય છે. અને પુણ્યથી કાં લૌકિક સુખ મળે કાં સ્વર્ગ મળે. પુણ્યના બે ફળ કયા છે કે ક્યાં ભાગ્ય બની અને તમને સુખ આપે, અને કાં તમને સ્વર્ગ આપે. પણ આ બંને વસ્તુ, સ્વર્ગ તો શું છે, ક્રેડિટ કાર્ડ જેવું છે. બેલેન્સ હોય ત્યાં સુધી ચાલે ખાતામાં, નહીં તો પછી ફેંકી દેવાનું. પુણ્યોનું બેલેન્સ છે ત્યાં સુધી સ્વર્ગમાં રહેવા મળે. પાછું ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકમ વિશંતિ, પુણ્ય સમાપ્ત થાય એટલે પાછું ભૂલોકમાં આવી જવું પડે. અને એટલા માટે આ બધું જ કરી, ધર્મ કરી પ્રભુ પ્રાપ્તિ નથી થતી, કારણ કે આ માનવ ધર્મ છે. બીજો છે આત્મધર્મ. હું ભગવાનનો અંશ છું. અને શાસ્ત્ર એમ કહે છે યો યદંશ સતમ ભજે, જે જેનો અંશ હોય એને અંશીને ભજવું, ત્યારે જ પૂર્ણ થઈ શકે. તો માનવ તરીકેનો દેહ ધર્મ અને આત્મા તરીકેનો આત્મધર્મ, આ બંને ધર્મ નિભાવે ત્યારે પૂર્ણ ધાર્મિક થયો કહેવાય. અને એટલા માટે તમે બધી જ માનવ સેવા કર્યા પછી